પૂર્વ ધારાસભ્ય અને જે અમદાવાદના દરિયાપુર વિસ્તારને પોતાની જાગીર સમજતા હતા કે આ જગ્યાએથી મને કોઈ હરાવી નહીં શકે એવી જગ્યા ઉપરથી હારેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈની માનસિક સંતુલન બગડી ગયું છે. હું એમનું માનસિક સંતુલન બગડી ગયું છે એટલા માટે કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ સમાજના વ્યક્તિઓને, પોતાના જ ભાઈઓને અપશબ્દ બોલે અને એવા અપશબ્દો કે જે અપશબ્દો આપણે બીજા કોઈને બોલી ન શકીએ એવા અપશબ્દો જાહેર મંચ પરથી જ્યારે બોલાતા હોય અને એ પૂર્વ ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ બોલતો હોય ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે પોતાના સમાજને જ્યારે ગાળો દે છે ત્યારે એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. અને આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને કોંગ્રેસ પ્રચાર માટે મોકલે છે એટલે કોંગ્રેસની પણ ક્યાંક ને ક્યાંક મજબૂરી હોય કે કોઈ એક કોમ્યુનિટી માટે કોંગ્રેસ આટલી હદે ઉતરી જાય કે એ જ કોમ્યુનિટીના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાતા હોય, એ જ કોમ્યુનિટીના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય, આદરણીય નરેન્દ્રભાઈની વિચારધારાને જ્યારે એ લોકો અનુસરતા હોય ત્યારે એમની જ કોમ્યુનિટીનો વ્યક્તિ, એમની જ કોમ્યુનિટીના લોકોને, એમની જ કોમ્યુનિટીના ધર્મગુરુઓને અને ન બોલી શકાય મારા જાહેરમાં એવા શબ્દોથી એ જાહેર મંચ પરથી જ્યારે બોલતા હોય શબ્દ, ત્યારે ચોક્કસ હું કહું છું કે ગ્યાસુદ્દીનભાઈની મગજની સંતુલન ગુમાવી બેઠા છે. પોતાના જ્ઞાતિના લોકોને શ્વાન સાથે સરખામણી કરવી કે કોઈ એવો શબ્દ એ બોલ્યા છે કે જે શબ્દ મારાથી બોલી શકાતો નથી એવા લોકો સાથે સરખામણી કરવી એ એકદમ નીચતાની હદ ગુમાવી બેઠા છે. અને એટલે જ હું કહું છું કે ગ્યાસુદ્દીનભાઈ પોતાની માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. કોંગ્રેસે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને જાહેરમાં ક્યાંય મંચ પર ન મોકલવા જોઈએ અને મોકલે છે તો કોંગ્રેસની મજબૂરી છે કાં તો કોંગ્રેસની કોઈ ભૂલ છે એવું લાગે છે.